સુરત વરાછા ઝોનમાં ફરજ બજાવતો લાંચિયો ક્લાર્ક ₹3,500ની લાંચ લેતા એસીબીની જાળમાં ફસાયો હતો, જ્યારે અન્ય ઓફિસ સ્ટાફમાં ખબર ફેલાતા ફફડાટ ફેલાઈ ગયો હતો. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ફરજ બજાવતા વર્ગ 3નો ક્લાર્ક લાંચ લેતા રંગિયાત એસીબી ટીમના હાથે પકડાતા ચકચાર મચી જવા પામી છે. 5 આંકડાની રકમનો પગાર ધરાવતા મનપાના કર્મચારીઓને જાણે મોંઘવારી નડતી હોય તેમ લાંચની રકમ પડાવી લેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવા લાંચિયા કર્મચારીઓ વારંવાર એસીબીના હાથે ઝડપાયા પણ છે, તેમ છતાં સુધરતા નથી. ત્યારે ફરી વખત વરાછા ઝોનમાં વર્ગ 3નો ક્લાર્ક રાકેશ કુમાર ચંદુભાઈ શ્રીમાળી ₹3,500ની લાંચ લેતા એસીબી ટીમે દબોચી લીધો હતો. વરાછા વિસ્તારમાં સાડીના વેપારી પોતાના મકાનમાં પહેલા માળે સાડીઓ મૂકી ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા, જે કોમર્શિયલ ગોડાઉન તરીકે વાપરતા વધુ આકારણી ભરવી પડશે તેવું જણાવ્યું હતું અને રહેણાંક તરીકે આકારણી દર્શાવી હોય તો ₹3,500ની લાંચ માંગી હતી. જે લાંચ આપવા ન માંગતા વેપારીએ એસીબીનો સંપર્ક કર્યો હતો, જેથી એસીબીના ટ્રેપિંગ અધિકારી કેજે ધડુક સહિતની ટીમે છટકું ગોઠવી ગોયલ સેલ્સ પોઈન્ટની મોબાઈલ દુકાન સામે ફૂટપાથ પર વરાછા ઝોન ઓફિસની બાજુમાંથી લાંચિયા ક્લાર્ક રાકેશ કુમાર શ્રીમાળીને રંગિયાત ઝડપી લીધો હતો. જે કામગીરીમાં સુપરવિઝન અધિકારી આર ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત અને ઇન્ચાર્જ અધિકારી બીએમ પટેલ, નાયબ નિયામક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરા પણ જોડાયા હતા. ગત રોજ એસીબીને ફરિયાદ મળેલી કે વરાછા ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા રાકેશ ચંદુભાઈ શ્રીમાળી કે જેઓ આકારણી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, તેઓએ આ કામે ફરિયાદીના જો કોમર્શિયલ વેરાની જગ્યાએ રેસિડેન્ટ વેરો જોઈતો હોય તો ₹12,000 વેરો લાગશે, આમ કહી ₹3,500ની લાંચની માગણી કરેલી અને એ ₹3,500ની લાંચ સ્વીકારતા રેડ એન્ડ પકડાયેલા છે. તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. સર, કેટલા સમયથી આ જગ્યાબાજુ ફરજ બજાવતા હતા અને હવે કઈ પ્રકારની કાર્યવાહી કરી? રાકેશ શ્રીમાળી એ છેલ્લા 3 માસથી ક્લાર્ક તરીકે વરાછા ઝોનમાં ફરજ બજાવે છે અને તેઓનો ₹33,000 પગાર છે અને હવે આગળની કાર્યવાહીમાં રિમાન્ડ અને બીજી ઇન્વેસ્ટિગેશન થશે, પછી કંઈ કહી શકાય.